હાય અમાર માસ્ટર મોત્યા ઉતરા હે ત્યાં નવરો ચોમાનો તે સમાચાર પૂછ્યા આજે આ ચોમાનું કોઈ કોમ ધંધો હા નહીં તે હચવાઈ જાય ચૈતર મહિનામાં ઉતરા ને આહાડ મહિનામાં હવે પાર આવ્યો કોમનો તે બોલી લેવા દે ને પેલા ચતુર પછી આ ખેપતો સુરેશભાઈ એ બધા લઈ જાવ પછી હું એને હંગાત જોયેલો ચમ નહીં આવું માર હંગાત મેં બધાના પોત પછી ગહારા બેઠા હે ના હું તો પકડી લઈ જવા થોડું સારું લાગે કે ના હોય ભાઈ આમ રાગ છે સારો હા યાર સુરેશભાઈ ચતુને બધા કહેવા દે તે એ જાઉં તો આમ મારા માસ્ટર લાગે કે દાબદબો સારો ભાઈ આમ રાગ સારો આમ બધા ભેળા થઈ ગયા તો સારું લાગે આમ હાસ્ય આમ હમણાં ટાઈમ તો નહીં મળે પણ સાચું લેવું હાલો ચોમાહાનું પહેલું દળાઈ દેવું પડે અને ત્યારથી ચોમાહાનું ચેતું રહેવું પડે અને નકર બાજરીનો રોટલો નહીં ભાવે શું કરો હલે આ દળાવા જવું હ ચમ ઘંટી કણ ડોસી તો જો ડોસી તમારો ડોસી જે પિયર ચમ રિહાઈ અરે આટલી ઉંમરે રિહાવાનું હોય વાત કરો બેહો પેલા બેસજો તાર ડોસી યાર આ દળાવાનો તો જો આ 70 પહોંચો ડોસી રિહાયા સારું લાગે એટલે દળાવાનો તો જો શું કે દળાવાનો આ નવરો તો કોલાય દળી આવું હા હાડો બધું મેલો એક વાત જવાજો આપણે પેલા માછી હતા મારા ખબર હે ઓ નટુભાઈ ઓ ઈવન મોટું ઉતરાયો ચૈતર મહિનામાં ઉતરાયો હતો કેમ તે હવે આ નવરો હવે જો ચોમાહાનો તમે નવરા હવે થયા પણ હું નવરો નહીં ને તે આબુ પૈસા અંગાત હું તમારા અંગાત નહીં આવ્યો 25 રૂપિયા ગહારા બેઠ્યા ચમ ના આવો પૈસા જો કે ભાવ તાર ચોમાહાનું ઉછીનું પાછીનું કરશું ને હાડો અમારા અંગાત ને આપણે બધા ભેળા થઈને જઈએ ભાઈ સારું લાગે લાવડો આવતા હું કીધું ના ડોસી તેડી આવો છે પેલા ડોશી કેળવા દઉં જ નહીં છૂટા ખેડા દેવા ના લે આટલી ઉંમર તાણી ડોશી છૂટા ખેડા દઉં આવું ના નીચાવ હા હાડો હું થઉં ગયા એ હાર જોતા આ મણીલાલ આયા તે બોલમણું લઈને આયા ચોથી હવે એક તો ચોમાહાનું પૈસા ના હોય અને બોલમણું કરવાનું હવે ના દઈએ તો હવે ભાઈ રિહાય તો અહીંયા નારી તો જવું જ પડે કે ભાઈ કંઈ કે આવતા નહીં પેલા આવતા નહીં એટલે આપણે જવું જ પડે એટલે ઓછી પાછુંનું કરું અને જતા આવું ભાઈ વારી પણ આ બાજરીમાં ઘરમાં ઉઠવાઈ દે જવું હોય બહાર પોણી પીન બોલો મણીલાલ શું કરો હે બોલો લે આ જવું તું બહાર જય ગુરુ મહારાજ જય ગુરુ મહારાજ બેહો તારો પંખો બંખો હારો ચાલુ કર્યો હો ગરમી આ ચોમાહાની ચેવી ગરમી પડે યાર આ એક સમાચારમાં આવ્યો તો ચેવા આપણે બધા બહાર જવાનું ચમ અત્યારે મારો યાર મેળ નહીં આવે મારે જવું બહાર મારા વખતે તો આપણે તો બોલો બતાવો પેલા ખેપ તો એવું કહેતા હતા શું કહેતા હતા કે મારો ચોમા હું નવરો નહીં પૈસા નહીં તે કેપ્ટન બે જતા હો કે યાર હું તમાર બધો અંગાત નહીં આવતું વાત સાચી હારે તમારે બાદ બે દાડ મોરી કેવું પડે યાર મારો કામ ગોઠવેલું ના હોય ફોન આલા શું કરો છો બોલો આપણે પેલા મારા માસ્ટર નહીં નતું ભાઈ ઓવા ઈવન મોટો ઉતાર આપણે બધા ભેળા થઈને બોલાવવા જવાનું એવું હે ઓવા. ચેડો ઉતરાય તો ચૈતર મહિના અલે આ હું ચૈતન બુડો શરમ અરે આવે યાર એ બધી વાત જવા દો નવરા આવા છે આ ચોમાહું આવ્યું અત્યારે બોલાવા જઈએ તો આપણે કોડા લાગે નવરા છીએ તો કોમ ધંધો હલે એટલે હચવાઈ જાય આ તો ઈકણ હોમાં ગોમ જોવું પડે એ તો આ બચ્ચા પડી આવતા રહે તો રોટલા ખાવા ચિંતા છે હા એ વાત સાચી હા તો ફોન કર્યો તો નહીં કર્યો ફોન તો કર્યો એવું ને હોવા કીધું છે હવે ખાલી એકલા થતું ને કહેવાનું હોય જે કોણ કોણ આવે હ જો ખેપ તો આવું છે હમ પછી તમે હમ તો તું નમું બરાબર આપણે ચાર જણા કઈ ચાર કરીએ? પાંચ જણા તો 50 રૂપિયા હજુ તો એ સારું લાગે કહેવાની પૈસા વધારે આવે બોલાવવાનું તો 50 નહીં બહુ કરું નથી આવું આપણે એટલા તો ચાર કરવા લીધા ને હું એકલો ના હતો ના ના બોલાવવાનું તો કરવું પડે તમારે ઘોડે એકલા ને ચાર જણા 50 લઈ પેલા વધારે લાગે તો બસ છૂટા પૈસા આપજો 10 રૂપિયા એટલે નટુભાઈ વધારે લાગે અરે ને? વધારે બરાબર આપણો હગો કહેવાય હા? હગો કહેવાય એટલે 10 ની લાવજો તે તાર 50 ના 10 લાવજો હું એક 50 ના 10 લાવવાનો બોલાવવાનું હના માટે કરવું પડે કો દવાખાનું આવ્યું ને તો આપણે બોલાવવાનું કરીએ તો કોક ટેકો થાય પોચ પછી એના માટે બોલાવવાનું હોય 50 રૂપિયા હોય એના 10 લાવજો લઈ જવાનું વધારે લાગે પછી કે હા 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 કે મારા હકા આ ચલા દો પૈસા ના પગાર સીતા ખબર પૈસા કાપો તો પૂરે આવું હોય ના ના હારે હેડો તમે ચતુભાઈ કહેતા હો બરોબર સાધન સાધન તો રિક્ષા બિક્ષા કરી દઈએ આપણે રિક્ષા કરજો ના તો ઇકો ગાડી નહીં ઈકો તો નહીં ભરી રિક્ષામાં ચાલે છે સારું હેડો તા વરસાદ નહીં આવતો બે પોરાના જતા એક વાત તો તમે સમજો હો કે આપણે સતુના હાચું લેજો હો તે ઉત્પાદ ના કરી યાર અલે આ હાડી એ ભલા આવતા હાડે પીવું ના હાડે એની બંધ. બંધા પીવું. એની ચિંતા તો હાડે. ગામમાં ગયા તો આપણી આબરૂ જા આબરૂ જાય હો તમે તો કહેતા હો કોઈ વાંધો નહીં હા હાડો મૂકી હો? આવતા હું. પોતે હાચવી લેજો તું સારું હો? આય મણીલાલ વળી નવરા હોય
અત્યારે ચોમાનું વળી બોલમણું એમની ગણતરી પ્રમાણે બધું ગોઠવું છે. હાગાને ઘેર તો બીજા દાડ સમાચાર આપણે તો જી આવવું પડે. સારું એડો કોઈ વાંધો નહીં. હા લ્યા બધું બેસી દીધો ને હવે હાથ પણ ધોઈ દઉં. હાથ પણ પાણી આવી ગયું છે. ચતુરભાઈ ચતુરભાઈ હવે શું તારી કરો લે? લ્યા મનીલાલ આવું ટોટીઓ વાંખવાનું કરો બધું મળ્યું હે. મારી મરજી હા એ તો તમારું ઘર એટલે તમારી મરજી. ત્યાં પછી પણ હું કહું મારે હંગા થાબાનું તો તમે એવું કહો તમને ખબર ચમ આવવાનું આપણો બારગામ જવાનું બોલમરામ તમારા માસિયા તા ખબર ને તું ભાઈ તમે પેલું રમતા હવે હવે ખબર ઘોડા કુદમરી હવે એ મોટો ઉતરાયો હોય હા હોવા હાલું કર્યું હે તો તે આપણે બધા નવરા છીએ તો બોલાઈ આવીએ. હો ઉચલાયો હા હાલું કર્યું એટલે તમે બોલો સારું કહેવાય બી હા હોય છે ભારતા નહીં એટલે ઉતરાયો હોય. એટલે મજૂરી કરવી જ નથી ઘેર મહિનો આરામ કરવા તા 20,000 ખર્ચો થયો તેમાં શું થઈ ગયું એ બી ચાલે. તમે આવશો કે નહીં આવે કયો? કોણ આવે સુરેશભાઈ આવ્યું ખેપ તો આવે ને હું ને તમે 4 જણા કઈ થઈ ગયા આપણે વાંધો નહીં યાર શીરો બીરો બનાવડાવો ફોન કરીને આપણે આવીએ આ બેઠાની શીરાવો ફિરા તારું ખાવ ઘેર કરીને ખાતા હોય તો ફરડો તો બધું ખવડાવજો ને તમે આવો કે નહીં આવતા કહેજો. ભાનું આપણું ગાજો ને આપણે આમ શું બીજું તો ના પાણી બાતોનું કઈ ઠેકા લીધા હે હા હે ખેપ તો કઈ તમે ભાડું આવજો તમે કે તમે આવજો તો એમ કહો હું એકલું બોલી લઈ આવું ને હું તમારા હાથ નહીં આવ્યો પણ યાર ભાણું તમે આયા વાત સાચી પણ ભાણું ના આલું હું ભાડું ના આલું પણ તાન લઈને આવજો કોકનું ઉસી પાછીનું કરજો અમે હારું, એક જો આ કરીએ. તમારમાં કહારા બેઠા હે હું હાથ પગ ધોઈને આવું તો બધી વાતે આવી ચાલ. હારામન ભલામન ખોટામન બધોમાં ક્યારે આવી હેડવાનું આનંદ કલાકમાં જ આ તો હું હાથ પગ ધોઈને હારો આવું તો. નહીં બદલ્યો હારો ચોખા થઈ જાઓ. આ તમે હેડો તો હું આવું હું આવું હેડો હા નતું મોટું ઉતરા દીધો ના કરાવી દીધો હેડો ને ભાનું કશું નહીં જવું તો પછી હાલું નહીં ચાલે કચો હતો નહીં પેલા બે પેક માં જાઉં પોતરીનો પીયાવ પછી જાઉં દાબ બીન ખાતા ફાવો કે હે જતા રહેશે જન મારા ઓય હગ પણ રહી જાય આત્મ વાલું હશે ઓહો ડ્રાઈવર તો તબરું ગીત કહી લે બોલો કાકા તે આપણો બોલો જવાનું ભાઈ લેવડો બેજો હા બેજો પણ પેલા ભાડું તો નક્કી કરો 500 રૂપિયા આવજો 500 રૂપિયા અરે બે જોડો બરોબર ને થોડું સમજી કરો કે ના 500 યાર થઈ જ ને 450 રાખો ને હા 450 આ તો હું મારા ભાઈઓને બોલાવીને આવું પવાજ રિક્ષા રાખજો લગભગ એટલે વાઈ જાય તા હા ઓય બે રિક્ષા સાફ કરું બોલાતા એટલે હું ઘેર જઈને આવું હા જો થોડા પૈસા લેતા આવું, બહાર ગામ જવાનું હતું હા રડો પછી જતા નહીં હા હા હો હાલો જ આવું હે નટુ બનું બોલમડું જવું રે પડશે પેલો નટુ ચશ્મા વાળો બિલોરી કાચ વાળો બોબો તોતળો ટોળો બોલાવા જાય એટલે નટુ હીરો લાવતા તો શું કશી શીલા ગાવા મેં મનામાં શીલા ગાવા પછી મને જવા દે દે લાય સુરભાઈ ઘેર સુરભાઈ ઘરમાં લગભગ બેઠા નહીં પણ મને તો ઓટલા પર બેહવા દે હેડ થાય સુરભાઈ સુરભાઈ બોલો કેપ્ટન ભાઈ હળો જવાન નહીં હેડો તૈયાર થઈ ગયા હા તૈયાર લેવડો ના મણીલાલ કહેવાય તો કે લે હળો જતા યાર હા બરોબર હેડો મંદિરે બેસી હેડો લે હળો હજુ કોઈ આવ્યું નહીં ના એ તો હવા આવશે આપણે મંદિરે બેહો ને હા મણીલાલ ને હું સાધન કર્યું હા એ તો મણીલાલ ને ખબર ટર્બો કરે હા કે ખટારો જીસીબી જીસીબી ના વાકડા પર આ ગરી જીસીબી લઈને જવાય બોલમણા શું મજા આવશે ખબર પડે હા? કશું નહીં તા ખાડો થોડો ગોદા તક નટુ તક ઘર ભેળા એ તો એક કલાક ઉપર આવે જીસીબી કલાક ના 1,000 રૂપિયા શું બેહણું એવું છે તાણ બેહો હોય એ હારતા બેહના અંકલું નટુ પણ દાટી દો કે બો બેહણું રહી ગયું બોલમણી રહી ગયું ખાગા કહેવાય એવું ના કહેવાય તા આપણે હું મજા આવે તમારે અત્યારે ચોમાહાનો ચોકન બેહણો કરવો એવું છે તાણ એ વાત સાચી હા બેહો પેલા આમ ચાણા આવશે મણીલાલ મણીલાલ ને પેલો એ આબાનો પેલો દારૂડિયો હા ચતુરને તો બોલાવો જ પડે ને પીઝા હા તો આપણે પથારી ફેવરી નાખીએ આપણે નહીં ચેડી ધોકા લઈને બેસ્યું હું જબર ગંધા હે તો દારૂ પી જાય તો ગંધા હે ના એ તો ના પાડી મણીલાલે કે નહીં પીવું. નહીં પીવા ના સારું હું નકર મુરી ખ્યાલ નહીં બે આવ્યો પીઝા હા તો રિક્ષા ઉપર બેસી જજો
ભાવ રિક્ષા પર તમે કે જીસીબી લાવવાના ભાવ રિક્ષા તો અહીં આવી હવે ખબર નહીં હું સાધન કરી મેં મણીલાલને પૂછ્યું તું કોઈ ઇકો કરો કે રિક્ષા કરો કે ના રિક્ષાવાળા પૂછશે એમ કહેતા હતા એવું ઓવે. આ ક્યાં છે પૈસા રે આ તો આ ડોસી કચ કરે એમાં હાલતું ભૂલી જવા પૈસા અને પાકીટને બધું એ કંટાળી ગયા એટલે હેડ જો હોય ખેપટા ભાઈ